પારડી સાંઈ દર્શન હોલ ખાતે પોષણ ઉત્સવ 2025 સેજા કક્ષાનો કાર્યક્રમ યોજાયો। આંગણવાડીમાં આવનાર બાળકોને ભવિષ્યમાં પૌષ્ટિક આહાર સાથે અન્ય યોજનાનો લાભ મળી રહેશે। દેશના યશસ્વી વડાપ્રધાન તત્કાલીન ગુજરાત રાજ્યના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આંગણવાડીના બાળકો માટે અવનવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે, જે યોજના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાનાઓએ અમલ રાખતા આજરોજ સાંઈ દર્શન હોલ પારડી ખાતે પોષણ ઉત્સવ 2025 સેજા કક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ધાત્રી માતાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। પારડી તાલુકાઓની તમામ આંગણવાડીના આવનાર ભવિષ્યના દેશ બાળકોને પૌષ્ટિક આહાર સાથે અનેક યોજનાઓનો પૂરો સીધો લાભ મળી રહે એ માટે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। ત્યારે આજના આ કાર્યક્રમમાં વિસ્તારના માજી પારડી નગરપાલિકાના માજી કારોબારી સભ્ય નિલેશભાઈ ભંડારીની ઉપસ્થિતિમાં પોષણયુક્ત આહાર વિશેષ માહિતગાર કરી સરકાર તરફથી યોજનાઓના માર્ગદર્શક પુસ્તકોનું સમજણ આપ્યું હતું। સાથે જ પારડી તાલુકાના માજી સભ્ય હર્ષદભાઈ ભંડારી, કોટલા માજી સભ્ય નરેશભાઈ, આઈડીએસ કુંજલબેન, નેહાબેન, કાર્યકર બહેનો આરતીબેન, ઉર્વીબેન વગેરેઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેજા હેઠળ આપણા આખા ગુજરાત રાજ્યની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયમાં બાળકો માટે અવનવા કાર્યક્રમો રાખતા હતા। તે અંતર્ગત આપણા ગુજરાત રાજ્યના મંત્રી ભાનુબેન બાબરિયા અને તેના નેજા હેઠળ નાના બાળકો માટે, આંગણવાડીના બાળકો માટે પોષણયુક્ત કાર્યક્રમો દરેક ગુજરાતની અંદર રાખ્યા, જે અંતર્ગત પારડી શહેરની અંદર આવેલી તમામ આંગણવાડીઓમાં વલસાડ જિલ્લાની કાર્યકર બહેનો ભેગા મળીને આજે શ્રી સાંઈ દર્શન હોલની અંદર આપણા જે તે વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરીમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેની અંદર આજે મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। જે કાર્યક્રમની અંદર વાલીઓ, બાળકો બધી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમની તમામ વાનગીઓ આપણે નિહાળી હતી અને ખાસ કરીને આપણા જ વિસ્તારના ધારાસભ્ય અને આપણા ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, જેઓ પણ આંગણવાડી અને આંગણવાડીના બાળકોના કાર્યક્રમ માટે કાયમ ચિંતિત રહે છે અને જે પણ તે લોકોને સત્વરે જરૂરિયાત પડે છે તે માટે સત્વર આશ્વાસન આપતા રહે। આ પોષણ ઉત્સવ 2025 અંતર્ગત વાનગી સ્પર્ધા અમે આયોજન કરવામાં આવેલું હતું। પારડી સેજાના આંગણવાડી કાર્યકર અને લાભાર્થી દ્વારા વાનગી લાવવામાં આવી છે, જે મિલેટ્સ અને THR ટેક હોમ રાશન આંગણવાડીમાં જે આપવામાં આવે છે તો તેમાંથી વાનગી બનાવીને લાવવામાં આવેલી છે, કે જેઓ લાભાર્થીને બી ખબર પડે કે THR માંથી કઈ કઈ વાનગી બનાવાય અને જે મિલેટ્સમાંથી જે વાનગીઓ બને છે અને જે આપણે ભૂલતા જઈએ છે કે એ બધી વાનગીઓ મિલેટ્સમાંથી બનાવવાની હોય છે, તો તે બહેનો દ્વારા બનાવવામાં આવી છે અને લાભાર્થીને ખબર પડે કે આવી આવી વાનગીઓ બનાવીને પૌષ્ટિક આહાર આપણે રોજિંદા લઈ શકીએ, એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે। આંગણવાડીના કાર્યકર બહેનો બધા ઉપસ્થિત છે અને આંગણવાડીના જે લાભાર્થીઓ છે અલગ અલગ કેન્દ્રમાંથી તે લોકોને પણ બોલાવવામાં આવ્યા છે। વિશેષ આપણામાં નિલેશભાઈ, અમરતભાઈ આ સાંઈ દર્શન હોલના જે માલિક છે એમને બોલાવવામાં આવ્યા છે અને અમારા કાર્યકર બહેનો અને નરેશભાઈ સભ્ય છે એમને બોલાવવામાં આવ્યા છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।